વડોદરા શહેરના કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યાની પાછળ ₹30,000ની ઉછીના નહીં આપ્યા હોવાનું કારણ પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે। કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝીમ છોટે હુસૈન પઠાણ પગ રિક્ષામાં ફ્રૂટનો વેપાર કરે છે। તેની હત્યા કરીને અમદાવાદ ભાગી ગયેલો આરોપીને પકડવા માટે ડીસીપી પન્ના મોમૈયાના સૂચના મુજબ કારેલીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર આરસી જાદવ અને તેમની ટીમ અમદાવાદ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો। આરોપી અમદાવાદથી ભાગી ના જાય તે માટે અમદાવાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે આરોપી ગુલઝાર અકબર નબી પઠાણ અને નાઝીમ એક જ ધંધો કરતા હતા। થોડા સમય પહેલા ગુલઝારને પૈસાની જરૂર પડતા તેને નાઝીમ પાસે ઉછીના ₹30,000 માંગ્યા હતા। નાઝીમે તેને રૂપિયા આપ્યા ન હતા અને ઉલટાનો તેને લાફો ઝીકી દીધો હતો। તેની રીસ રાખીને બદલો લેવા માટે ગુલઝાર પ્લાનિંગ કરતો હતો। ગુલઝારને ખબર હતી કે નાઝીમ રોજ રાતે 3 વાગે ઘરેથી નીકળે છે, જેથી તે પાર્કિંગના સ્થળે પોતાની ભાડાની રિક્ષામાં ચાકુ લઈને અગાઉથી જ બેસ્યો હતો। રાતે નાઝીમ આવતા બંને વચ્ચે ફરીથી ઉધારમાં નાણાં આપવા બાબતે તકરાર થઈ હતી અને બંને વચ્ચે ઝપાઝપી બાદ ગુલઝારે ચાકુના ઉપરા ઝાપડીના 6 થી 7 ઘા ઝીકી દેતા નાઝીમ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। ત્યારબાદ તેને ઘરે જઈને કપડાં બદલી ચાકુ સંતાડી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। પોલીસે તેના ઘરેથી હત્યામાં વપરાયેલું ચાકુ કબજે કર્યું છે। ગુલઝારે પણ મરનાર નાઝીમ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી। આજે આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવશે। જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે। ગુલઝારે કેમ આવું કર્યું, એની પાછળનું રીઝન શું? ગુલઝારની પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે 10 દિવસ પહેલાં પોતે ₹30,000 માંગ્યા ઉછીના અને તે બાબતે રકઝક કરતા આ મરણ જનારે તેને એક થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારી નાખ્યો છે એવી વાત ઉપજાવેલી છે।